3500 કિલોમીટર ગાઈસ, 3500 કિલોમીટરનું આપણે સફર કરવાનું છે. ફાઇનલી અટલ એક્સપ્રેસ સ્ટેશન. ફાઇનલી ગાઈસ મસ્ત ક્યુટ સબસ્ક્રાઇબર આવી ગયા છે. શું નામ છે તારું? અનિક. તારું નામ શું છે? આયદ. અરે વાહ, મસ્ત મજાના સબસ્ક્રાઇબર મળી ગયા છે ગાઈસ. ચલો ગાઈસ, ટ્રેન ઇઝ હિયર ગાઈસ. જો કેટલો ક્રાઉડ છે, ટ્રાફિક જો ગાઈસ. ઓ ભાઈ સાહેબ, ક્રાઉડ જો ગાઈસ એટલા. ફાઇનલી ગાઈસ કાંકરિયા તળાવ પહોંચી ગયો છું. તમે જો મારી પાછળ મસ્ત મજાનું આ કાંકરિયા તળાવ જોઈ શકો. ટિકિટ ચેક માટે મેં મંગાવી હતી ને, બધું ચેક કરશે કઈ અહીંયા. चलिए शुरू करते हैं. તો કેમ છો મારું યુટ્યુબ ફેમિલી? મજામાં જશો, કેમ કે આપણા વ્લોગ વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો ફાઇનલી ગાઈઝ આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે કાંકરિયા તળાવથી. હું આવી ગયો છું અહેમદાબાદ, અને અહેમદાબાદ આવીને આવ્યો છું અત્યારે કાંકરિયા તળાવ. મારી પાછળ તમે જોઈ શકો છો મસ્ત મજાનું કાંકરિયા તળાવ, અને અહીંયાથી આપણે કાંકરિયા તળાવને એક્સપ્લોર કરવાનું છે. 3 નંબરના ગેટથી મેં એન્ટ્રી લીધી છે ગાઈઝ, અને સામે ચેકિંગ કરાવ્યું છે. બેગ બધું ચેક કર્યું છે. 10 રૂપિયાની ટિકિટ લીધી છે ગાઈઝ. સામે ચેક કરો કાંકરિયા તળાવ ગાઈઝ. ફૂલ સિક્યુરિટી, ફૂલ કહેવાય ને, ફૂલ ટાઈટ સિક્યુરિટી સાથે અંદર ચેકિંગ થાય છે. અને ફાઇનલી કાંકરિયા તળાવ હું પહોંચી ગયો છું, અને અહીંયાથી આપણે એક્સપ્લોર કરવાનું છે કાંકરિયા તળાવ. હું તમને બતાવીશ કાંકરિયા તળાવ કેવું છે, કેવી મજા આવે છે ગાઈઝ. હવે તમે બ્લોગમાં બન્યા રહેજો. આપણે એક્સપ્લોર કરવા જઈએ છીએ કાંકરિયા તળાવ. ચલો લેટ્સ ગો. मजा आया. ઓ ભાઈ સાહેબ, ચેક કરો. અહીંયાથી ટિકિટ મળશે ભાઈ. ઓ ભાઈ સાહેબ, ગાઈઝ ઇન્ડિયા ચેક કરો કાંકરિયા તળાવ. ફાઇનલી અહીંયા જે આ રેન્ક છે એમાં તમારે ટ્રેનની ટિકિટ લેવી હોય તો અહીંયા લાઇનમાં ઊભું રહેવું પડશે. હું ઊભો રહીશ કેમ કે આપણે ટ્રેનની ટિકિટ લેવાની છે. ફાઇનલી અટલ એક્સપ્રેસ સ્ટેશન. ફાઇનલી ગાઈઝ અટલ એક્સપ્રેસ સ્ટેશન. 30 રૂપિયા ટિકિટ છે ને? હા ઓકે. શું સમય છે? એટલે આમ સમય કેટલો છે ફરવાનો? 15-17 મિનિટ. તો ચાલો ગાઈઝ, 15-17 મિનિટની જર્ની છે ગાઈઝ. ચેક કરો કાંકરિયા તળાવ અહેમદાબાદ. ઓ ભાઈ સાહેબ, ગાઈઝ આવી ગયો છું કાંકરિયા તળાવ, અને 30 રૂપિયાની ટિકિટ લઈને આપણે બેસવાનું છે ટ્રેનમાં. તો ગાઈઝ અહીંયા વેઇટિંગ રૂમ છે, અને અહીંયાથી અમે ટિકિટ લીધી છે, ને ફાઇનલી કાંકરિયા તળાવ એક્સપ્લોર કરવાનો સમય આવી ગયો છે. મારી પાછળ તમે જો કાંકરિયા તળાવ છે, અને ક્રાઉડ જો ગાઈઝ સુપર ડુપર ગાઈઝ. અહીંયાથી 30 રૂપિયાની મોટા લોકો માટે 30 રૂપિયાની ટિકિટ મેં લીધી છે. એક ટિકિટના 30 રૂપિયા, એ પણ મોટા લોકોના. અને આ છે કાંકરિયા તળાવ ગાઈઝ, અહેમદાબાદનું બહુ જ ફેમસ અને ઘણા ટાઈમથી એક્સપ્લોર કરવાવાળી જગ્યા. એ ફાઇનલી અત્યારે પહોંચી ગયો છું. હાય. તો ફાઇનલી ગાઈઝ કાંકરિયા જો ક્રાઉડ જો ગાઈઝ, ટ્રેનમાં બેસવા માટેનો ક્રાઉડ જો ગાઈઝ. અહીંયા આ ટ્રેનનું અહીંયા પટરી છે ગાઈઝ. જો અહીંયા ગાઈઝ અત્યારે અહીંયા વેઇટિંગ એરિયા પર બેઠો છું હું. અહીંયા 10 થી 15 મિનિટમાં ટ્રેન આવી જશે ગાઈઝ. ટ્રેન ઇઝ હિયર. આવી ગઈ છે ટ્રેન ગાઈઝ. ઓ ભાઈ સાહેબ, ઓ સબસ્ક્રાઈબર, ઓ હીરો. અહીંયા ગાઈઝ મસ્ત ક્યુટ સબસ્ક્રાઈબર આવી ગયા છે. શું નામ છે તારું? અનિક. તારું નામ શું છે? આયદ. અરે વાહ, મસ્ત મજાના ક્યુટ સબસ્ક્રાઈબર મળી ગયા છે ગાઈઝ. ચલો ગાઈઝ, ટ્રેન ઇઝ હિયર ગાઈઝ. જો કેટલો ક્રાઉડ છે ગાઈઝ, સુપર ડુપર. તો ગાઈઝ અહીંયાથી ટ્રેન આવી છે, અને અહીંયા જાય છે ગાઈઝ. એક નંબર ગાઈઝ. આ ટ્રેનની અંદર આપણે સફર કરવાની છે ગાઈઝ. કાંકરિયા એક્સપ્લોર કરવાનું છે ભાઈ સાહેબ. કાંકરિયાનું જો ટ્રાફિક જો ગાઈઝ. ઓ ભાઈ સાહેબ, ક્રાઉડ જો ગાઈઝ. એટલા લોકો અહીંયા ફરવા આવે છે, એટલું આ ટ્રેનવાળાનું એટલું વેઇટિંગ છે ગાઈઝ. જો ઓ ભાઈ સાહેબ, જબરજસ્ત. સામે મસ્ત મજાનું મંદિર છે, ત્યાં પણ એટલું જ ક્રાઉડ છે ગાઈઝ. નેક્સ્ટ લેવલ ગાઈઝ. સાચું કહો ને ભાઈ, બહુ મજા આવે છે.
ગાઈસ ફાઇનલી ટ્રેન આવી ગઈ છે. 10 મિનિટની વેઇટ કર્યા પછી ટ્રેન આવી ગઈ. પાછળ જોઈ શકો છો ગાઈસ. હવે આ ટ્રેનની અંદર આપણે 15 મિનિટ સફર કરવાની છે કન્ટિન્યુ. કરે ગાઈસ ફાઇનલી ટ્રેનમાં બેસી ગયો છું. તમે જુઓ ગાઈસ સુપર. અહીંયાથી આપણે જર્ની સ્ટાર્ટ કરવાની છે ગાઈસ. તો ચાલો કન્ટિન્યુ.
સ્ટેશન આવી ગયું છે ગાઈસ. બહુ મજા આવી, બહુ એટલે બહુ મજા આવી ગાઈસ. બાળકોને લઈને આવવાથી રિકમેન્ડેડ છે. બાળકોને લઈને આવો ને તો ભાઈ પૈસા વસૂલ છે ગાઈસ. બહુ મજા આવી. નેક્સ્ટ લેવલનો એક્સપિરિયન્સ છે ગાઈસ. જો ટ્રેન મારી બાજુમાં, આ ટ્રેનની અંદર જે એક્સપિરિયન્સ છે ગાઈસ નેક્સ્ટ લેવલનો. બાળકોની સાથે અહીંયા આવવાની ભાઈ જે મજા છે, ઓ ભાઈ સાહેબ. આ ટ્રેનની અંદર આપણે સફર કરી છે ગાઈસ. જો કેટલું ક્રાઉડ છે ગાઈસ. નેક્સ્ટ લેવલ, સોરી નેક્સ્ટ લેવલનું ક્રાઉડ છે ગાઈસ. નેક્સ્ટ લેવલ. ગાઈસ કાંકરિયા લેકનું મસ્ત એક્સપ્લોર થઈ ગયું છે ગાઈસ. તમને આ એક્સપ્લોરેશન કેવું લાગ્યું? કાંકરિયા લેકનો બ્લોગ તમને કેવો લાગ્યો? જરૂરથી કમેન્ટમાં જણાવજો ગાઈસ. અહીંયા સુધી બ્લોગ જોઈ જ લીધો છે તો સબસ્ક્રાઈબ કરી દો ને ગાઈસ. પ્લીઝ ગાઈસ સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હજી એકવાર બતાવી દો ગાઈસ, કાંકરિયા લેક. જો ગાઈસ ચાલો ગાઈસ, હવે જવું છે રેલવે સ્ટેશને. ત્યાંથી ટ્રેનને આપણે પિક કરવાની છે, ટ્રેનમાં બેસવાનું છે. કન્ટિન્યુ ગાઈસ. ફાઇનલી ટાટા બાય બાય ગાઈસ. જઈએ હવે આપણે રેલવે સ્ટેશને. આપણી રોડ ટ્રીપ, આપણી જર્ની કન્ટિન્યુ રહેવાની છે ગાઈસ. હવે સીધો મળીશું તમને રેલવે સ્ટેશને ગાઈસ. ચેક કરો ગાઈસ. આઈ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન. ચેક કરો ગાઈસ, ટ્રાફિક ચેક ગાઈસ. ચેક કરો અમદાવાદ રેલવે સ્ટેશન. ગાઈસ આ વાળી ટ્રેન છે આપણી નવજીવન એક્સપ્રેસ. ગાઈસ ફાઇનલી આપણી ટ્રેન નીકળી ગઈ છે. ચેક કરો ગાઈસ. ફાઇનલી ગાઈસ અમદાવાદથી અમૂલ્ય જવા માટેની ટ્રેન અત્યારે અમદાવાદ સ્ટેશનમાંથી નીકળીને નડિયાદ સાઈડ થઈ શકે. અને આગળ જે ત્યાં સ્ટેશન આવે છે ગાઈસ મસ્ત મજાનો વડાપાવ લઈ લીધું છે. The next day. ગાઈસ ફાઇનલી અમલનેર પહોંચી ગયો છું. કેટલા વાગ્યા ગાઈસ? ફોકસ થઈ જાય ભાઈ 5:30. ગાઈસ ટ્રેન જઈ રહી છે અને ફાઇનલી 5:30 વાગે હું અમલનેર પહોંચી ગયો છું. A few moments later. પપ્પા સાથે મોરિયો બોલે છે. વીરુ બોલે છે પપ્પા સાથે. 3500 કિલોમીટર ગાઈસ. 3500 કિલોમીટરનું આપણે સફર કરવાનું છે. લોંગ ટ્રીપ કરવાની છે ગાઈસ. આ હું તમને આવતા આની પછીના વ્લોગમાં ડિટેલથી બધું વિડીયોમાં જણાવીશ અમે ક્યાં જવાના છીએ, આ લોંગ ટ્રીપ કેટલા દિવસની થવાની છે એ બધું હું જણાવીશ. તો ફાઇનલી પહેલાં આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ. અને આ વ્લોગ જો અહીંયા સુધી તમે જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને બીજો વ્લોગ બનાવું ત્યાં સુધી તમારા ભાઈને રજા આપજો. વ્લોગને પૂરો કરીએ. ટાટા બાય બાય. બાપા સીતારામ. તમારું ધ્યાન રાખજો. કમેન્ટ સારી સારી કમેન્ટ કરજો. બાય બાય.
છે